અને અમુક તો હજી આવી હોય, હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈ ગઈ. હા, કોઈના મોઢા હેઠે નો રહીને જાત આવે નોખી ન થાત મારા પેટની નહીં લે. હવે આમ હોય હાવ આમ, આ તારી પ્રોડક્ટ છે, હું કામ કંપનીનો હાવ હાવ નામ ઠેકાણે નાખ લેવા દેવા વગરનું. એમ અમારે આ ભૂરાના ઘરના હવે ભાઈ, હવે પૂરો પકડાઈ ગયો છે હજી કાંઈ એમાં તો વાત જ કેમ. એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા. બાબા મા દીકરી બે વાતો કરતા હતા. દીકરી રોટલી કરતી જતી હતી, બેઠું રસોડું છે હજી. મારે મવા તો બાપુ કારક તો પડખે હું સુલોમાં કંઈક કરાવું, પણ હવે શહેરમાં રહેતા પણ વાડીએ હજી મારે એ ના સુલા આ બધા. હા, એ ઓલી ત્યાં ઓલો ગાડાના પૈ જેવો રોટલો ન થાય તારી મજા જ ન આવે. 15 દિવસે એ હવાણ તો કરવી જ પડે. હા, મહિને શાળી પછી મહેમાન નો જમ્યું હોય તો એમ થાય કે સારું ભૂખ ભેગા થઈ જવું, કેમ આવ્યું નહીં કોઈ. આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે. તૃપ્તિ એ સંપત્તિ નથી, તૃપ્તિ છે પૂરું થઈ ગયું. થોડીક ગમે ભૂખ, મહેમાનની ભૂખ હોવી જોઈએ, પ્રેમની ભૂખ હોવી જોઈએ, ઓલી ભૂખ નહીં હો. હા, એ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે. એટલે આ રોટલી વણતી જતી હતી, એમાં ભૂરેશે ફોન કર્યો. ક્યાંથી? મારી વાડીએથી આની ઘીરી. હવે પછી તમે કહેતા નહીં ત્યાં ટાવર કયો આવે છે, શું આવે છે, એ બધું કાંઈ મને ન ખબર હોય. આયા જા ભૂરાની રીંગ વાગી. તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી પર આવી ગયો. એટલે આ ધડ દિન મોબાઈલ લીધો, ઓડે રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા ભૂરેશનો અવાજ. હવે ભૂરેશ શું કહેતો મારે તમને ન કહેવાય, પણ તમે બધા એટલે આમ પરિવાર જેવું જ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હા, ભૂરેશ ચાલુ કે હાલો ભૂતું બોલો. તા તો રીંગ વાગી, તા એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ, બોલો નહીં. આમ જો ભૂરે તેટલા દી ત્યાં 3 દી ત્યાં આજ નહોતું વૈયાવન દીધું તે દી તે ચેલા તે 3 દી ભૂરી કહી દીધા. પણ આમ જો 3 ભવ વૈયા જો એવું લાગે હો ભૂરી. આમ જો કાલનો વૈયાવો તો માના આમ છે, તારી વગરનું ગમતું હોય તો માં મને બસ. હવે ઓલી દીકરીને જ કાંઈ બોલાય નહીં, બાજુમાં બા બેઠેલા. એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે, સેમ ટુ યુ દીકરી બોલી. એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમારનો ફોન છે. જો મર્યાદા ને કહેવાય, વાત કરવા દેવા હાટું બા બીજા ઓરડામાં વયા ગયા ફટ દઈ. જેવા બા બીજા ઓરડામાં ગયા તો અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે ત્યાં ગયા, સીધો મોબાઈલ હાથમાં. હાલો, હું કહેતા હતા મારા બા બેઠા હતા, મારે થોડું કાંઈ બોલાય, નથી ગમતું નથી ગમતું કરતા હતા. મને ગમતું તમારા બાપના આમ બસ. હા, એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય. હા, પણ નો ભાઈ આવે કહેજો ને, હું ભાઈ આવે. આમ જો ભાઈ આવે, આ તો છે ને અમે હેડી બેન પણ એ બધું હાચા માઠમ કરવા આવી હોય ને તો 2 દી પૂરું રહેવું પડે. હા, એ બોલમાં ને તારો બાપ સાંભળે ત્યાં છે. મારો ભાઈ છે નરેશ, આને પાછું બધી ખબર કોણ પડખે બોલ્યા છે હું ક્યાં. હા, એ માયાભાઈની કેસેટ વાગે, બીજું કઈ નહીં. હા, આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું. હા, મારા બા જ્યાં ગોદડા ધોવા. એ હલું દાંત કાઢો દો. હા, બધા ત્યાં એ મારા ભાઈ ને બધા ભાઈ બંધો ને બધા. મારા બાપા હાથીઓ ક્યાં ગયા. હા, એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપાને બધાને કીધું, પણ લોભલીના પેટ ના તીકી તો ન ભરી. હા, લંકા જવાનો હતો. હા, માયા બેન કીધું તો તમારી મારી 2ની ટિકિટ ના ન ભરી દે.
તો આમ થાય હું ભાઈબંધ તારા. એવું કેમ એ હા તો દુબઈની ટિકિટ ભરી દેજો તમ તાર. ત્યાં તો મારા બાપા આવશે. પદબારી ટિકિટ તો માયા ભાઈ ભરી દે તો મારા બાપા હું મારા ભાઈને હારે લઈ. મફતમાં બાપ દીકરો બે. આમ જો ભૂદો એ તો બધું પેચ્યું. આમ જો તમે કહેતા હતા ને નો અમને ગમતું ન હોય દઉં. હા આમ તો હવારમાં ઊભી થઈને તો પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખાને, બાદરમાં તમે દેખાઓ, ઘઉંમાં તમે દેખાઓ. આપણને એમ થાય ધણી છે કે ધનેડું આમ મરી ગયો બધામાં દેખાય. હે મત જન્મી નહૈયામાં પોદંતા વિધો કસુંબી નો મના થોડા ધાવણ તેરી ધારાય ધારાય ચાનો કસુંબી નો રાજ મને રાજ મને લાગો રાજ મને લાગો. વડીલની ફરમાશ એક કડી લઈ લો એમાં, નહીતર આ ભેરવી થઈ ગઈ કહેવાય. પાટલીમાં રોટલી હોય ને ત્યાં સુધી મોટી થઈ શકે, તાવડી ગયા પછી હમે શેડવી એકાય મોટી ન થઈ શકે. ઓલા વડીલની ફરમાશ બે કડી મારે એમાં જવું અઘરું પડશે. મોરું બની થન बात करे बात करे આપણે દાતારી બહુ મોટી છે. આવો બાપુ આવો. ભૂમિ સા
બધા ફરમાશ એટલી બધી આવે બધા કેવું છે બધા ફરમાશ પણ ફરમાશ કરતા આ પ્રોગ્રામ દાદા આમ તો પરદેશમાં પહેલો એવો પ્રોગ્રામ હશે કે આ પ્રેમથી આવ્યા છે. આ મારા પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ.